ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ ભાગ 1 વિશે પહેલાં જાણકારી મેળવીએ. આ પ્રકરણમાં આપણે વીમો, ટપાલ સેવાઓ, વખાર અને વાહન વ્યવહાર હેરફેરની સેવાઓ વિશે ભણીશું. એમાં આપણે પહેલો મુદ્દો લઈશું વીમો. વીમો એટલે શું? વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરીના પ્રમાણમાં આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે જેમાં એક પક્ષકાર હોય છે વીમો લેનાર અને બીજો પક્ષકાર હોય છે વીમો આપનાર, જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના બદલામાં એ શું મેળવે છે? પ્રીમિયમની રકમ અવેજના બદલામાં. અને વીમો લેનારને વીમો ઉતારી આપે છે અને બદલામાં એવું વચન આપે છે કે જો નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થશે તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરીના પ્રમાણમાં વીમો ઉતારનાર આર્થિક નુકસાન ભરપાઈ કરી આપશે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આ તમારા માટે 1 માર્કનો સવાલ બને છે કે વીમા પોલિસી એટલે શું? તો કે વીમાનો જે લેખિત કરાર છે એને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જે જોખમ થાય છે એનાથી જે આર્થિક નુકસાન થાય છે તેનું વળતર એ ભરપાઈ કરી આપે છે. હવે વીમો જે છે એ અમુક સિદ્ધાંતો ઉપર કામ કરે છે, એના વિશે આપણે વાત કરીએ. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય પણ નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. વીમાના મૂળ કોની સાથે સંકળાયેલા છે એવું પૂછાય તો સામાજિકતા સાથે. વીમાને સામાન્ય કરાર કહી શકાય નહીં, પરંતુ તે વિશિષ્ટ કરાર છે અને તે વિશિષ્ટ કરાર હોવાને કારણે સામાન્ય કરારમાં જે સિદ્ધાંતો લાગુ પડતા હોય તે ઉપરાંત બીજા કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પડે છે, જેના વિશે આપણે હવે વાત કરીશું. એમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. એમાં એવું કહે છે કે વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. નફો મેળવવા માટે તમે વીમો ઉતરાવી શકો નહીં. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમા કરારનો હેતુ શું છે? તો કે તમને જે નુકસાન થયું છે તેનું આર્થિક વળતર તમે મેળવી શકો, એ હેતુથી તમે વીમો ઉતરાવી શકો. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. માટે વીમા કરારના બંને પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વીમા વસ્તુ એટલે તમે જે વસ્તુનો વીમો ઉતરાવવા માંગો છો તે. એટલે કે તમે જે વસ્તુનો વીમો ઉતરાવવા માંગો છો તેને લગતી સંપૂર્ણ માહિતી તમારે જણાવી દેવી જોઈએ. બંને પક્ષકારોને આ સિદ્ધાંત લાગુ પડે છે.
વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. વીમો લેતી વખતે જો માહિતી પૂછવામાં કે લેવામાં ન આવે છતાં એ જણાવવી જરૂરી હોય તો એ માહિતી બીજા પક્ષકારને આપવી જોઈએ. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા કરારને દગો કહેવાય. કોઈ પણ માહિતી છુપાવીને કરવામાં આવે વીમા કરાર તો એ દગો કહેવાશે. અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાશે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ક્યારે ભંગ થશે? જ્યારે કોઈ પણ માહિતી છુપાવીને વીમાનો કરાર કરવામાં આવશે ત્યારે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાશે. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ એક પક્ષકારને ખ્યાલ આવે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે એટલે કે માહિતી છુપાવીને કરાર કરવામાં આવ્યો છે તો આપોઆપ એ વીમા કરારને રદ સમજવામાં આવશે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. વીમો લેનાર એટલે કે જેણે વીમો ઉતરાવ્યો છે તેણે જે પ્રીમિયમની રકમ ભરી હોય અત્યાર સુધી તે એને પરત મળી શકતી નથી. સાથે સાથે જો એને નુકસાન થયું હોય તો એ નુકસાનનું વળતર મેળવવાનો પણ તેને હક રહેતો નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એવું કહે છે કે તમે જ્યારે વીમો ઉતરાવો છો તો બંને પક્ષકારોએ એકબીજાને સંપૂર્ણ માહિતી જણાવી દેવી જોઈએ. જો કોઈ પણ માહિતી છુપાવીને કરાર કરવામાં આવશે તો એને વીમા કરારને દગો કહેવામાં આવશે અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાશે. ને જ્યારે પણ વીમાના પક્ષકારને ખ્યાલ આવશે એટલે કે ખબર પડશે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે આપોઆપ એ વીમા કરાર રદ થયેલો ગણાશે અને વીમો લેનાર જે વ્યક્તિ છે એણે જે પ્રીમિયમની રકમ ભરી છે એ પ્રીમિયમની રકમ પણ એને પરત મળશે નહીં અને જે નુકસાન થયું છે તેનું વળતર મેળવવાનો પણ તેને કોઈ હક રહેતો નથી. આ થયો વીમાના સિદ્ધાંતોનો પહેલો સિદ્ધાંત. ત્યારબાદ આપણે વાત કરીએ બીજા સિદ્ધાંતની એટલે કે નુકસાન વળતરનો સિદ્ધાંત. અહીંયા એવું કહે છે કે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાનો કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. અહીંયા એવું કહે છે કે વીમો લેનારને નુકસાન થાય અને તે નુકસાનનું તેને વળતર મળી રહે તે માટે વીમાનો કરાર થાય છે. માટે જ નુકસાન વળતરનો આ જે સિદ્ધાંત છે તે વીમાનો હાર્દ છે એવું કહી શકાય. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે. અહીંયા એવું કહે છે કે જે વીમો લેનાર વ્યક્તિ છે તેને નુકસાન થાય તો તેને વીમા કંપની ખરેખર કેટલું વળતર ચૂકવશે તેની જે ગણતરી થાય છે, જે નક્કી થાય છે રકમ, તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે અને તેને નુકસાન વળતર ચૂકવી આપવામાં આવે છે. બીજું અહીંયા એવું કહે છે કે વીમો ઉતરાવનાર જે વ્યક્તિ છે તેને તેટલું જ નુકસાનનું વળતર મેળવી શકશે, તે વ્યક્તિ તેટલું જ નુકસાનનું વળતર મેળવી શકશે કે જેટલું ખરેખર એને નુકસાન થયું હશે. તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે તે મેળવી શકતો નથી. અગાઉ જેમ આપણે વાત કરી કે નફો કરવા માટે તમે વીમો ઉતરાવી શકો નહીં, તમને નુકસાન થયું હોય તેનાથી વધુ તમે રકમ વળતર તરીકે મેળવી શકવાના નથી.
આગળ, વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. ફરીથી, વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો તે ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. જ્યારે વીમો લેનાર વ્યક્તિ તે વસ્તુની જેટલી કિંમત છે તેના કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે, 5 લાખની વસ્તુની કિંમત હોય પણ તેનો વીમો તે 3 લાખનો જ ઉતરાવે, તો અહીંયા તે વ્યક્તિ ગર્ભિત રીતે એવું સ્વીકારે છે કે જે ઓછી રકમને એણે વીમો લીધો છે તેટલી રકમના પ્રમાણસર જ એને નુકસાન વળતર ચૂકવી આપવામાં આવશે. દાખલા તરીકે, એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો તે વ્યક્તિને વધુમાં વધુ ₹3 લાખ જ નુકસાન વળતર મળી શકે. જ્યારે કોઈ વ્યક્તિએ ₹5 લાખની વસ્તુનો વીમો ઉતરાવ્યો છે, કેટલો? કે 3 લાખનો જ ઉતરાવ્યો છે, કિંમત 5 લાખની છે પણ ઉતરાવ્યો છે 3 લાખનો. હવે તે સંપૂર્ણ મિલકત નાશ પામી છે તો તેને ₹5 લાખ નહીં પણ ₹3 લાખ જ મળશે, કારણ કે તેણે ₹3 લાખનો જ વીમો ઉતરાવ્યો છે અને વીમો ઉતરાવતી વખતે એણે ગર્ભિત શરતનો સ્વીકાર કર્યો છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે જાતે ભોગવશે. ત્યારબાદ બીજું જોઈએ, એક વસ્તુની કિંમત ₹5 લાખ છે પરંતુ તેનો વીમો ₹3 લાખનો લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રીતે નુકસાન પામે તો ₹2 લાખનું નુકસાન થાય તો તેણે ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર ₹1 લાખ જ મળી શકશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ એક વસ્તુની કિંમત ₹5 લાખ છે અને તેનો વીમો લેવામાં આવ્યો છે 3 લાખનો. હવે વસ્તુ સંપૂર્ણ નાશ નથી પામતી પણ આંશિક રીતે નાશ પામે છે અને ₹2 લાખનું નુકસાન થાય છે, તો ખરેખર કેટલી રકમ એને વળતર તરીકે મળે? તો કે ₹2 લાખ. તમે ત્રિરાશિ મૂકો તો ખ્યાલ આવશે કે 5 લાખની વસ્તુની કિંમત છે, વીમો ઉતરાવ્યો 3 લાખનો, 2 લાખનું નુકસાન થયું તો ખરેખર એને કેટલી રકમ મળે? તો પ્રમાણસર રકમ તમને મળશે ₹1,20,000. 3 લાખનો એણે વીમો ઉતરાવ્યો છે ને નુકસાન થયું ખરેખર 2 લાખનું, તો પૂરેપૂરા 2 લાખ એને ચૂકવી આપવામાં નહીં આવે પણ 2 લાખના લેખે પ્રમાણસર કેટલું ચૂકવી શકાય? તો કે ₹1,20,000. ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિ છે કે વસ્તુની કિંમત ₹5 લાખ હોય અને તેનો વીમો ₹5 લાખનો ઉતરાવેલ હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો તેને ₹5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. અહીંયા એવું કહે છે કે વસ્તુની કિંમત 5 લાખ હોય અને તેણે વીમો પણ 5 લાખનો જ ઉતરાવ્યો છે પૂરેપૂરો, અને જો વસ્તુ સંપૂર્ણ નાશ પામશે તેને પૂરેપૂરા 5 લાખનું વળતર વીમા કંપની ચૂકવી આપશે. ત્યારબાદ આગળનો જે સિદ્ધાંત છે તે છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે, મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય જ્યારે ભાડવાતને મકાનમાં આર્થિક હિત ન હોય. અહીંયા એવું કહે છે કે તમે જે વસ્તુનો વીમો ઉતરાવવા માંગો છો તે વસ્તુમાં તમારું વીમા યોગ્ય હિત હોવું જોઈએ. વીમા યોગ્ય હિત એટલે શું? ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. વીમા યોગ્ય હિત એટલે તે વસ્તુના અસ્તિત્વમાં રહેવાથી તમને આર્થિક લાભ થતો હોય અને તે વસ્તુના નાશ થવાથી તમને આર્થિક નુકસાન થતું હોય તો જ તમે તે વસ્તુનો વીમો ઉતરાવી શકો. ફરીથી, વીમા યોગ્ય હિત એટલે શું? જે વસ્તુના અસ્તિત્વમાં રહેવાથી
તમને આર્થિક લાભ થતો હોય અને તે વસ્તુના નાશ થવાથી તમને આર્થિક નુકસાન થતું હોય તો જ તમે તે વસ્તુનો વીમો ઉતરાવી શકો. તે વસ્તુમાં તમારું વીમા યોગ્ય હિત છે તેમ કહેવાશે. અહીંયા ઉદાહરણ આપ્યું છે એમણે કે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય પરંતુ ભાડવાતને આર્થિક હિત હોતું નથી, એટલે ભાડવાત મકાનનો વીમો ઉતરાવી શકે નહીં. બીજું ઉદાહરણ આપું, તમારા પડોશીના ઘરને આગ લાગે અને નુકસાન થાય તો તમને આર્થિક નુકસાન થવાનું નથી, તમને દુઃખ થશે, લાગણી થશે, પણ તમને આર્થિક રીતે કોઈ નુકસાન થવાનું નથી, તો તમે પડોશીના મકાનનો વીમો ઉતરાવી શકો નહીં. ઓકે, ત્યારબાદનો જે સિદ્ધાંત છે તે છે હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે, તેના ઉપર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી. અહીંયા એવું કહે છે કે વીમા યોગ્ય વસ્તુનો જ્યારે વીમો લેવામાં આવે છે ને તેને નુકસાન થાય કે નાશ પામે અને વીમા કંપની તમને વળતર ચૂકવી આપે, તો જે નાશ પામેલી વસ્તુ છે, જે ભંગાર થયેલી વસ્તુ છે, તેનો માલિકી હક વીમા કંપનીનો બની જાય છે. તમને તમારું વળતર મળી ગયું જે નુકસાન થયું તે. હવે તમે જે ભંગાર વસ્તુ છે, જે નાશ પામેલી વસ્તુ છે, તેની પર તમારો કોઈ હક રહેતો નથી, તેના પર હવે વીમા કંપનીનો હક રહેશે. ટૂંકમાં તમે ભંગાર કિંમત વેચીને પણ નફો કમાવી શકતા નથી. ત્યારબાદ આ જે બાબત છે જિંદગીના વીમાને લાગુ પડતી નથી. હવે હક બદલાનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી, આ બાબત આપણે આગળ સમજીશું ડિટેલમાં. અત્યારે આપણે આટલે સુધી રાખીશું.